નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા નજીક આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી વાઘના ચામડા અને નખ મળવાની ગંભીર ઘટના સામે આવી છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે। પ્રાપ્ત માહિતી મુજબ મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરના જૂના મકાનમાં શંકાસ્પદ વસ્તુઓ પડેલી હોવાનું ધ્યાનમાં આવતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી। જાણ થતાં જ રાજપીપળા રેન્જના ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશ સોની વન વિભાગના સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન વન વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા। સ્થળ પરથી કુલ 37 જેટલા વાઘના ચામડા, 4 ચામડાના ટુકડા તેમજ 133 જેટલા વાઘના નખ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। મળેલી સામગ્રીને જોઈને ગેરકાયદેસર વન્યજીવ વેપારની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે મળેલા વાઘના ચામડા અને નખ અસલી છે કે નકલી તેની ખાતરી કરવા માટે વન વિભાગ દ્વારા નમૂનાઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ બાદ જ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થશે। આ સમગ્ર ઘટનાને લઈને વન વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ આ સામગ્રી ક્યાંથી અને કોના દ્વારા અહીં રાખવામાં આવી હતી તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે। વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમન સાથે સર્જન વસાવા, સત્યા ટીવી ન્યૂઝ, નર્મદા। રાજપીપળાથી નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાંના ટ્રસ્ટી દ્વારા ત્યાં રિનોવેશનનું ને બધું કામ ચાલે છે। તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું, એમને અમને જાણ કરી। અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા, ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્ય પ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે। તો એવી શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપીપળા રેન્જ ઓફિસે લાવ્યા। તેને અમે ખરાઈ કરી, કેટલું છે જથ્થો છે, એમાં 37 જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા। એમ મળીને 40થી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે, જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે, પણ એને ખરેખર શેના છે એની માટે અમે FSLમાં મોકલવાના છે। એની સાથે સાથે 133 જેવા નખ પણ મળ્યા છે, એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે। આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કર્યો છે અને સરકારશ્રીને જાહેર કરી છે। આ ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી અને એમાં કેટલું તથ્ય છે એની ખરાઈ માટે અમે આગળના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ। સાહેબ, કેટલા વર્ષ જૂના હોય એવું લાગી રહ્યું છે? એવું એનું પરથી ખ્યાલ નહીં આવે, પણ બહુ જૂના હોય એવું, કારણ કે જર્જરિત પણ થઈ ગયા છે ઘણા ચામડા, તો બહુ સમયથી એમની પાસે હોય એવું લાગી રહ્યું છે। તો વધુ તપાસ કરવાથી જ એનો ખ્યાલ આવશે કે FSLમાંથી વધુ નિર્ણય સારો છે। ક્યાં હતા અને કયા પરિસ્થિતિમાં તમને વસ્તુ મળી છે? એ ચામડા, એ જે મહારાજ રહેતા હતા, એ મહારાજના જે રહેઠાણ હતું એ પણ મકાન પણ 90 વર્ષ અંદાજ એવું કહેવામાં આવે છે કે 90 વર્ષ જૂનું એમનું મકાન હતું। એમાં ઉપરના ફ્લોર ઉપર હતા અને એક પેટી હતી પતળાની, પેટીની અંદર બધા એકની ઉપર એક કરીને થપ્પી વાળીને મૂકેલા હતા। ખાસ કરીને ગુજરાતમાં વાઘ તો લુપ્ત થઈ રહ્યા છે, તો આ તસ્કરી હોઈ શકે ને કોઈ જૂનું છે? જી જરૂર, તસ્કરી હોઈ શકે, બહુ જૂનું છે। મહારાજની ઉંમર પણ 1926માં એમનો જન્મ હતો, તો 95 વર્ષે એમની ડેથ થઈ હતી અને એ જ્યાં રહેતા હતા ત્યાંથી મળ્યું છે, એટલે ઘણું જૂનું છે એવું કહી શકાય। તો એની પરથી ખ્યાલ આવે કે આ કેટલું જૂનું છે અને એની પરથી નિર્ણય લઈ શકાય। જે પેટી છે એની અંદર પેપરના ટુકડા છે, એ પણ 93 કે એવું કંઈક વંચાઈ રહ્યું છે। તો જે પેટી મળી એકદમ જર્જરિત થઈ ગઈ હતી અને બહુ ખવાઈ ગઈ હતી। એની અંદર અમે ચામડા કાઢ્યા ત્યારે અંદરથી 1992-1993ની સાલના ન્યૂઝપેપર મળ્યા, તો એની પરથી એવું અમે થોડો અંદાજ મારી શકીએ કે આ ચામડા 33 વર્ષ, જે આજની 2025-26 સુધી ગણીએ તો 33 વર્ષ સુધી તો મહારાજ પાસે કે એ પેટીમાં હતા એવું માની શકીએ। મહારાજ આજે ગુજરી ગયા અને 5 મહિના થઈ ગયા છે, હવે જો સાબિત થાય FSLમાં કે વાઘનું ચામડું છે અને વાઘના નખ છે, તો આપણે કઈ રીતે ગુનો દાખલ કરીશું? હા, તો એમના નામજોગ અને એમના સાથે કોણ કોણ જોડાયેલા હતા, એમના રહેઠાણ ક્યાં હતા, એ કોની સાથે સંકળાયેલા હતા, એ બધી તપાસ હાલ ચાલુ છે અને એમાં વધારે ઊંડાણપૂર્વક નિર્ણય લેવાનો। ઓકે, નામ અને હોદ્દો? તમારું નામ? મારું નામ જિગ્નેશ સોની, રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે, રાજપીપળા। આ મંદિર છે ને, અમે ઘણા વખતથી એટલે કે 2 વર્ષથી ટ્રસ્ટી આવવાનું, પણ મહારાજ ઉંમર પણ વધારે 100 વર્ષ કરતાં આસપાસ, એ કહે તો જ કરવાનું, નહીં તો અમે કોઈ કામ કરી શકીએ નહીં। હવે સ્થિતિ એવી થઈ કે મંદિરમાં બધી ઓરડી ઘણી બધી જૂની ને એ પડી ગઈ અને એમાંથી જે સામાન જૂનો હતો એ મૂકવા માટે અમે એક રૂમ સાફ કરતા, જે જગ્યાએ તમે જે પ્રશ્ન લઈને આવ્યા છો
એ જગ્યા ઉપર અમારો સામાન એવું કે મંદિરમાં કામ લાગે એવું સામાન અમારી પાસે રાખવાની જગ્યા હતી નહીં, એટલે આ રૂમ સાફ કરવા ગયા ઉપર. સાફ કરતા કરતા આ પેટારો મળ્યો મોટો, અને તાત્કાલિક ખબર પડી કે આમાં કોઈ જંગલી જાનવરનું આ કંઈક ચામડા જેવું દેખાય છે, એટલે અમે એને બંધ કરી દીધું તરત જ. અને એટ આ ટાઈમ એટલે કે સાંજે સંધ્યાકાળ અંધારું, તાત્કાલિક જાણ કરવાની હતી નહીં, માણસો કોઈ હતા નહીં. એટલે બીજે દિવસ સવારમાં જ મંદિરના લેટર પેડ ઉપર પ્રમુખ અને મંત્રીશ્રીએ ટ્રસ્ટીઓ સાથે જઈને અમે જાણ કરી દીધી કે ભાઈ આ પરિસ્થિતિ હતી ને અમે આપને જાણ કરીએ છીએ, આપ એમનો કબજો તાત્કાલિક લેવા વિનંતી. એ સિવાય અમે બીજું કંઈ આમાં કંઈ વિષય જાણતા નહોતા. આજુબાજુના અમારે તો મજૂર આજુબાજુ રહે છે, મંદિર સાફસૂફ કરે, કચરો વાળે, એને ખબર નથી કે આ પરિસ્થિતિ છે અહીંયા. એટલે આ કેટલા વર્ષ જૂનું હશે એ અમને ધ્યાનમાં જ નહોતું, ને જો એવડે તરત ખબર આપી દીધી. આપણને ખબર છે કે આમાં ઘણા બધા ખરાબ કાયદાઓ બી હોય, અને આપણી જાણકારીમાં છે, તો આપણે તાત્કાલિક જાણ કરીએ. જંગલ ખાતાએ આ કબજો તાત્કાલિક અસરથી લીધો, પંચનામું પણ કર્યું છે, ને સ્થળ પર આવીને જોઈ ગયા છે. બાકી એ અંદર હું હતું એની તો મને ખબર જ નથી. અત્યારે તમને ફોરેસ્ટે કઈ જાણ કરી છે કે ના, કોઈ જાતની કોઈ જાણ નથી કરી, અને અમે પૂછ્યું પણ નથી. જાણવા મળ્યું છે કે અહીંયા જે બાપજી રહેતા તે રૂમ સુધી જવા પણ નતા દેતા કોઈને કે? હા, એ તો સ્વાભાવિક, ઉંમર પણ વધારે હતી, અમને ના પાડે. એમની પાસે બેઠા ત્યાંથી ટ્રસ્ટીઓ જોડે છે ને, બહુ વર્તન જ ખરાબ હતું. અહીં આવે એટલે સ્વાભાવિક એ લોકોને ગમે નહીં. અમે પણ કહીએ 1-5 વર્ષથી કે આ બધું પડી ગયું છે, નવું બનાવીએ, તમારી રૂમ નવી બનાવી આપીએ. તમે જે વખતે રહેતા તે વખતે એવું હતું ખરી કે કઈ તાંત્રિક વિધિ કે કરતા હોય, કોઈ જાણકાર હતા એવું? ના 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 ના, એવી જાણકારી નહીં. પણ એ છે ને, બપોરે કોઈક ને કોઈક આવે એમને મળવા હાથે, અમને ખબર ના હોય, અને અમારી જોડે સરખી વાત ના કરે એટલે બેસવાનું કોને ગમે. આ મૂળ વિષય હતો. અત્યારે શું પરિસ્થિતિ, કેટલા વર્ષ બાદ એમનું મૃત્યુ થયું અને કયા મહિનામાં મૃત્યુ થયું? એમનું મૃત્યુ છે 7/7/25, અને કંઈક 12 હતી, આપણે ગુજરાતીમાં એ દિવસે ગુજરી ગયા રાત્રે. પછી બીજે દિવસે એમને સમાધિ આપી. એટલે એમના બીજા શિષ્યો ઘણા બધા છે, એ તાત્કાલિક બધા ભેગા થઈ ગયા. એમનું એવું હતું કે બાપજી અમારી પાસે બેસે તો એવું કે મને અહીંયા રાખજો. એટલે આમની તો નદીમાં જળસઈ થાય અથવા તો સમાધિ આપવી પડે. આ સાધુ સંતો એટલે 30-40 વર્ષના સમયગાળામાં અહીંયા રહી ગયા ભાઈ, ઓછામાં ઓછા. એટલે એમાં સ્વાભાવિક કે એમના પેલા આસિસ્ટન્ટ બધા શિષ્યો બધા હોય. એટલે કે વતની ક્યાંય ના હતા ખાસ? મધ્યપ્રદેશ. પછી ખબર પડી એમની પાસે પાસપોર્ટ છે, અમેરિકા જઈને આવ્યા છે બાપુ. અને એ આમ તો ગીતા મંદિરમાં હતા કંઈક એવું અમે જાણ્યું કે ગીતા મંદિર, હમણાં બધા જે ડોક્યુમેન્ટ નીકળ્યા ને આ સ્થિતિ પછી એમાંથી ખબર પડી કે એમની પાસે પાસપોર્ટ પણ હતો, અને ગીતા મંદિરમાં ખાસ કોઈ જગ્યાએ સ્વામી હતા મહારાજ, તેની જોડેથી આવ્યા હતા. તમે જ્યારે આ જે પેટીની જે વાત કરી, એ પેટી જ્યારે ખોલી તો તમને શું લાગ્યું કે એમાં કયા જાનવરનું ચામડું હોય? ના, અમને ખબર જ નથી, અમે ઓળખીએ ના. એટલે આ જાનવર જંગલી જાનવર છે એવું ખબર, પણ એ કયા જાનવરનું છે ગંધ મારે એટલે એને અમારે જોવાનો કોઈ અપેક્ષા રાખી જ નથી. ખબર છે કે આ જંગલ ખાતાને આપી જ દેવું પડે, એમાં અમે બહુ ઈચ્છા રાખવાની, અમારી જ કોઈ ઈચ્છા નથી કે આ જોવું આપણે. અને એમાં કોઈ પેટી હોય ને એમાં કઈ બીજું નખ કે એવું કઈ મળ્યું હોય? ના ના ના, એવું અમને કઈ મળ્યું નથી. એ લોકો જે જંગલ ખાતું એ જ પેકેટ આખું લઈ ગયું ને, બેગ એવી ઉતારી, એવી ને એવી હતી, એવી જ એમણે ઉપરથી જોઈ લીધું તાત્કાલિક ને લઈ ગયા ઉચકીને. એમાં 5-7 માણસો એમના હતા ને, એવું વજન હતું એનું, એ અહીંથી ઉચકીને ડાયરેક્ટ જ લઈ ગયા. એટલે અમે અહીં કંઈ ખોલીને એમાં કંઈ જોવાનો પ્રયત્ન કર્યો નથી, અમારે જોવાની ઈચ્છા બી નથી. નામ અને હોદ્દો તમારો? હા, પંકજ વ્યાસ, ધર્મેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટનો ટ્રસ્ટી છું.